નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જીઆરટીસીની ગટરમાંથી મળેલ અજાણ્યા પુરુષના અંગોના બનાવનો ભેદ ઉકેલાયો. મૃતક યુવાનની ઓળખ કરી મર્ડર મિસ્ટ્રી ઉપરથી પડદો ઉચક્યો. મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. મૃતક સચિનના નામે શૈલેન્દ્રએ લોન લીધેલ હતી, જેના હપ્તા બાબતે તેમજ સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા, જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થયેલી. આરોપી મિત્રને ઉત્તર પ્રદેશના બિજનોરથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ. ભરૂચ જિલ્લામાં હેલ્મેટનો હાહાકાર. પ્રથમ દિવસે હેલ્મેટ વિનાના 1152 ટુ વ્હીલર વાહન ચાલકો દંડાયા. 5.57 લાખ દંડ ફટકારાયો. એક જ દિવસમાં 31 પોલીસ મથકો ટીમો દ્વારા જિલ્લામાં કાયદાનો સપાટો. 91 વાહન ચાલકોને 45,500ના ઈ-મેમો. અંકલેશ્વર નજીક નેશનલ નંબર હાઈવે 48 પર ટેન્કરમાં આગ. મુલર ટોલ પ્લાઝા નજીક ટેન્કરમાં આગ ફાટી નીકળતા દોડધામ. ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. ઝઘડિયા જીઆરટીસીની બ્રિટાનિયા કંપનીના કામદારોની હડતાળ 10મા દિવસે પણ યથાવત. કંપની સત્તાધીશોએ મચક ન આપતા જિલ્લા કલેક્ટરને રજૂઆત. ચૈત્ર નવરાત્રિના ત્રીજા નોરતે મંગળવારે ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે દર્શન માટે ભક્તોની ભારે ભીડ. ભક્તોની ભીડને લઈને આ મંદિરનો સમય અડધો કલાક વધુ લંબાવવાની ફરજ પડી. નર્મદા પરિક્રમા વાસીઓની પરિક્રમા લાઈફ વગરના જૂના તૂટેલા જેકેટને સહારે. નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટે જૂના પુરાણા અને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડાય છે. કોઈની દોરી બેલ્ટ તૂટેલો તો કોઈનું બટન જ નથી. બેલ્ટ બાંધ્યા વગર જ ગળામાં જેકેટ પહેરાવી બોટમાં બેસાડી દેવાય છે. ભક્તોએ ફરિયાદ કરતા સારી ક્વોલિટીના લાઈફ જેકેટ વાપરવા નાવડી ચાલકોને તંત્રએ સલાહ આપી. હજી પોણા ભાગની પરિક્રમા બાકી છે, ત્યારે શું નવા જેકેટ આવશે ખરા, કે પછી જૂનાના ભરોસે જ નાવ હંકારાશે? ભરૂચની જીઆરડીસીની ગટરમાંથી અજાણ્યા પુરુષનું શીશ મળી આવ્યા બાદ હાથ, ધડ સહિત વિવિધ અંગો મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસે હાથ પરના ટેટુ તેમજ અન્ય નિશાનો પરથી ઓળખ કરી તે શ્રવણ ચોકડી પાસે રહેતો સચિન ચૌહાણ હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા મિત્રોને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. માનવીનું આ ચકચારી હત્યાના બનાવનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સહિતની વિવિધ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાને વિઝિટ કરી માથાનો ભાગ મળેલ તેની આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તેમજ અન્ય પુરાવા મેળવવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ તથા અન્ય ટીમોને હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરવામાં આવેલ. સતત 3 દિવસથી ભરૂચ જીઆરડીસીની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહેલ, જેમાં હાથ પર પડાવેલ ટેટુ તથા દાંતની કરાવેલ સર્જરીના આધારે મરણ જનારની ઓળખ થયેલ અને આ મરણ જનાર સચિન ચૌહાણ 24 માર્ચથી મિસિંગ હોવાનું જણાવેલ અને તેને મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થયેલ. ત્યારબાદ મિત્ર શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહેલ હોવાથી આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સના આધારે હકીકત જણાયેલ કે આ ગુનાનો સકમન શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હી આસપાસમાં છે, જેથી એલસીબીના પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમને તાત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તર પ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ કરેલ. આ દરમિયાન સકમન ઉત્તર પ્રદેશના બિજનોર ખાતેથી મળી આવતા તેને ભરૂચ લાવી પૂછપરછ કરતા આરોપી શૈલેન્દ્ર ચૌહાણ ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે મરણ જનાર સચિનના નામે પોતે લોન લીધેલ હતી, જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીવાજોડી થતી રહેતી તેમજ સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા, જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થયેલી, જેથી સચિનને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધેલ હતો અને તેની લાશના ટુકડા સ્ત્રીના વેશમાં એક્ટિવા પર જઈ નિકાલ કરેલ હતો. આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સંહિતા ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. સૌપ્રથમ મૃતકની ઓળખ થતા એ બાબતમાં અને એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે, એણે આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો. આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાયેલું. ત્યારબાદ આ એલસીબીની ટીમ દ્વારા એને છેક યુપીથી શોધી કાઢીને
આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહની કરવામાં આવેલી છે ગુનાના કામે. હવે આ શૈલેન્દ્રસિંહને આ ગુનો કરવા માટેનું કારણ પૂછતા એને પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલું છે કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા. હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા આપ, નહીતર તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ. એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર સચિન પોતાનો મિત્ર છે અને જો એને હાલ ધમકી આપીને કે બીજી રીતે નહીં કટાવી શકે એવું પોતાને લાગતા એને એની મિત્રતા જાળવી રાખેલી અને એવું વિચારેલું કે કોઈ વાર મોકો મળશે એટલે એનો પાસેથી આ મોબાઈલ મેળવીને મારી પત્નીના ફોટો જે આ સચિનના મોબાઈલમાં છે એ હું ડિલીટ કરી નાખીશ, એમ કરીને બંનેને મિત્રભાવ ચાલુ રાખેલો. તો ગઈ 24 માર્ચે શૈલેન્દ્રસિંહની પત્ની પણ એના વતનમાં ગયેલી હોય છે. તે વખતે આ શૈલેન્દ્રસિંહ અને આ જે મૃતક છે સચિન ચૌહાણ એને શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનો એનો પ્રોગ્રામ બનાવેલો. તો બંને 24 તારીખે રાત્રે જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સૂઈ ગયેલા. એ દરમિયાન શૈલેન્દ્રસિંહે આનો મૃતકનો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતકને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી. તો શૈલેન્દ્રસિંહે કહેલું કે ભાઈ મારી પત્નીના ફોટો છે, ચલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે. એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી હતી એ શૈલેન્દ્રસિંહ લઈને સૌ પ્રથમ આ સચિનના ગળાના ભાગે મારી દીધેલી. ત્યારબાદ થોડો જીવતો હોય એટલે ફરીથી બીજો ઘા એને ગળાના ભાગે કરી એનું મોત નિપજાવી કાઢેલું. ત્યારબાદ એ પોતાના ઘરમાં જે સચિનની ડેડ બોડી આખો દિવસ રહેવા દીધેલી અને 25 તારીખની રાતના સમયે અને 26 તારીખનો સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન આને શૈલેન્દ્રસિંહે આની ડેડ બોડીના 9 ટુકડામાં ભાગ પાડેલા અને એ 9 ટુકડા જુદી જુદી જગ્યાએ એને 3 દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન રાત્રિના સમયે નાખી આવેલો એક પોલિથીનની અલગ અલગ બેગોમાં. એવું પોતાની હાલ એની પ્રાથમિક પૂછપરછમાં શૈલેન્દ્રએ જણાવેલું છે. એના જે ટુકડા કર્યા મૃતકના શૈલેન્દ્રએ આરોપીએ એ ટુકડા એને જુદા જુદા સમયે રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો. તે દરમિયાન એક વખતે એને એક મહિલાનું પોતાની ઓળખ છતી ના થાય એ હેતુસર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને એ પોતાની એક્ટિવા મોપેડ જે છે એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખ્યાયેલો હોવાનું એને જણાવેલું છે. આ વસ્તુ કરવા માટે એને જ્યારે એનું ખૂન કરી નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની, એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાવેલું છે. આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા ગયેલી. તો એ દરમિયાન અમે આરોપીના ઘરે FSL ની ટીમ સાથે ચકાસણી પણ કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો તો એ બાબતના એના લોહીના પુરાવા, લોહીના સ્ટ્રેન પણ મળેલા છે. અને બીજા જે આ માનવ અંગો આને જે જગ્યાએ કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ હાલ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી આરોપીએ આજે એના લોહીવાળા પોતાના કપડા તથા મૃતકના કપડા કઈ જગ્યાએ છુપાવ્યા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ત્યારે અમને કહે છે એ જગ્યા કઈ જગ્યાએ આ આરોપીએ મૃતકના શરીરના કુલ 9 ટુકડા કરેલા હતા અને જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ નાખેલા હતા. આરોપીએ મૃતકની ઓળખ ના થાય એના માટે પણ પૂરતી તકેદારી રાખેલી હતી. પરંતુ આ મૃતકના હાથ ઉપર જે એક છૂંદણું છૂંદાવેલું હતું અને મૃતકે ભૂતકાળમાં દાંતની ટ્રીટમેન્ટ પણ કરાવેલી હતી. ખાસ કરીને આ બે ચિહ્નોના આધારે મૃતકની એક તો ઓળખ થયેલી છે અમને.
બીજું, આરોપી ખૂબ ચાલાક છે. આરોપીએ આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે. જેમ કે આ મૃતકને આરોપીએ મારી નાખ્યા બાદ મૃતકનો મોબાઈલ પણ આરોપીએ પોતાની પાસે રાખ્યો હતો અને એમાંથી એ મૃતકના પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે સે ગલતી હો ગયા છે, મેરે સે ખૂન હો ગયા છે. એ મતલબ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિનથી કઈ ભૂલ થઈ ગયેલી છે. અને બીજું, આ મૃતક પાસેથી એને એટીએમ કાર્ડ પણ લઈ લીધેલું હતું અને જેનો પાસવર્ડ પણ આ આરોપી જાણતો હતો. તો પોલીસ તપાસ ડાયવર્ટ થાય એટલા માટે એને એટીએમ કાર્ડ મૃતકનું હતું એ બિનવારસી ટ્રેનમાં મૂકી દીધું હતું અને કવર ઉપર એનો પાસવર્ડ પણ લખી દીધેલો હતો. એટલે કોઈ બીજી જગ્યાએથી એ પૈસા વિડ્રોલ થાય તો પોલીસની તપાસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય એવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવેલા છે. એટલે હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ રીતની હકીકત જણાવેલી છે. વધુ પૂછપરછ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરાવવાના છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવનો પ્રારંભ કરી 31 સ્થળોએ પ્રથમ દિવસે ચેકિંગમાં 1152 હેલ્મેટ વિનાના ટુ વ્હીલર ચાલકોને ઝડપી 5.77 લાખ દંડ વસૂલ કરાયો. રાજ્યમાં 1 એપ્રિલથી ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલી બનતા જ ભરૂચ જિલ્લા પોલીસે તેને પહેલા દિવસથી જ કડક અમલવારી શરૂ કરી હતી. હેલ્મેટના કાયદાના પાલન માટે ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના તમામ 9 તાલુકામાં 31 પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ટીમો મંગળવારે ચેકિંગમાં સવારથી જ જોતરાઈ ગઈ હતી. જેમાં જિલ્લામાં વિવિધ પોઈન્ટ, ચોકડી, સર્કલ માર્ગો પર ચેકિંગમાં 1152 ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ વિના ઝડપાઈ ગયા હતા. જેઓને કાયદાના ભંગ બદલ ₹5,31,000નો દંડ ફટકારી સ્થળ પર જ વસૂલ કરાયો. તો ઈ ચલણથી પણ હેલ્મેટ વિના ઝડપાયેલ 91 મોપેડ ચાલકોને ₹45,500ના ઈ મેમોમાં ફટકારવામાં આવ્યા હતા. પોલીસની હેલ્મેટ ડ્રાઈવ અંતર્ગત પહેલા દિવસે જ પોલીસના કડક ચેકિંગને લઈ હેલ્મેટ ખરીદવા ભરૂચ સહિત જિલ્લામાં ટુ વ્હીલર ચાલકોએ દુકાનો પર ભારે ધસારો પણ વર્તાતો હતો. ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે એ માટે પોલીસ દ્વારા તાકીદ કરવામાં આવી હતી. અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હેલ્મેટની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે. તથા અગાઉ જ્યારે પોલીસે જ્યારે આ ડ્રાઈવ ચાલુ કરી એ પહેલા પેમ્પલેટનું વિતરણ કરી તમામ નગરજનોને તથા લોકોને પેમ્પલેટનું વિતરણ કરીને એક વોર્નિંગ તથા અવેરનેસનો પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ 1 એપ્રિલથી પોલીસ દ્વારા બહુ સઘન રીતે ટ્રાફિકની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી રહી છે. તમામ નગરજનોને અને લોકોને પોલીસ દ્વારા અપીલ છે કે હેલ્મેટનું પાલન કરવું, હેલ્મેટ પહેરવાનું નિયમનું પાલન કરવું તથા આપણા જે જીવ છે તેને અને એક્સિડન્ટમાં છે એમાં નુકસાન ન થાય શરીરને, તેને બચાવવા માટે પોલીસને આ ડ્રાઈવમાં સહયોગ આપવો. અન્યથા પોલીસ દ્વારા અત્યારે ખૂબ જ સઘન ડ્રાઈવ ચાલી રહી છે અને ₹500 સુધીનો દંડ પણ એમાં થઈ શકતો હોય છે. અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરમાં કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવમાં વધારો થયો છે. ત્યારે આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલર ટોલ પ્લાઝા નજીકથી પસાર થઈ રહેલી ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. ટેન્કરમાં કેબિનમાં આગ ફાટી નીકળતા ચાલક સમજતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ટેન્કર દહેજ ઔદ્યોગિક વસાહતમાં જઈ રહ્યું હતું તે દરમિયાન આગની ઘટના બની હતી. જોકે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઝઘડા જીઆઈડીસીમાં બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારા સહિતની માંગને લઈ 10 દિવસથી હડતાળ પર ઉતરવાના મામલામાં રાજકીય અગ્રણીઓ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરે રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના 311 કર્મચારીઓ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ 10 દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કામદારોની વહારે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો આવ્યા હતા, જેઓએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કરી. કંપની દ્વારા આપવામાં આવી, જોકે મંગળવાર બાદ પણ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજરોજ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ, આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય આગેવાનોએ કામદારોને સાથે રાખી ભરૂચ કલેક્ટરને મધ્યસ્થી માટે રજૂઆત કરી જણાવ્યું હતું કે કામદારોને પગાર વધારા સહિતની જે માંગ છે તે સંતોષવામાં આવે અને જો માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ કંપનીના મેનેજમેન્ટ એટલું બધું હિટલરશાહી શાસન ચલાવે છે કે ધારાસભ્ય, સંસદ સભ્યની સામે એ લોકોએ મંગળવારનો સમય આપેલો
કે મંગળવારે અમે તમારું નિરાકરણ લાવી દઈશું જે કંઈ પણ હોય. કાલે મંગળવારે 11 કલાકે અમે લોકો ત્યાં ગયા ત્યારે કંપની સંપૂર્ણપણે બંધ કરી ને તમામ લોકો ત્યાંથી કોઈ જગ્યા પર એ લોકો જતા રહ્યા છે. ત્યારે આજે કલેક્ટરશ્રીને મળવા આવેલા છે. સમગ્ર સામાજિક આગેવાનો, અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ અને સંસદ સભ્ય મનસુખભાઈ દ્વારા પણ એમને રજૂઆત કરેલી છે. આજે અમારી માંગણીઓ જો સ્વીકારવામાં નહીં આવે, કલેક્ટર સાહેબ પાસે આવતીકાલથી આ કંપની ઉપર હજારોની સંખ્યામાં લોકો ત્યાં ભેગા થશે ને કંપની બંધ કરાવવામાં આવશે. જ્યાં સુધી અમને અમારો બેઝિક પગાર ન મળે ત્યાં સુધી અમે કંપની પરથી હટવાના નથી. અને આનો જે કંપનીનો હેડ છે અનુરાગ શુક્લ, એના દ્વારા આ યુનિયનના જે લોકો છે કામદારોને ધમકી આપવામાં આવે છે કે મોટા મોટા લોકો સાથે અમે જોડાયેલા છે, બધા નેતાઓ અમારા હાથમાં છે. તો અમારે કેવું છે કે આવતીકાલે તમે બધાને બોલાવી લેજો કંપની પર, તો જોઈ લઈશું કે કોણ તમારી સાથે છે ને કોણ કામદારો સાથે છે. ભાઈ રાયસિંગ છે. હું છેલ્લા બ્રિટાનિયા કંપનીમાં 9 વર્ષથી જોબ કરું છું. અમારો પ્રશ્ન એ હતો કે અમે બેઝિક પગારમાં વધારો. કંપની 2013 થી ચાલુ થઈ, આજે 2025 થઈ, ત્યાં સુધી અમારું કોઈ પણ જાતનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું નથી. એના કારણે અમે લેખિતમાં અમે લેબર કંપનીને પણ આપ્યું હતું, કંપનીને પણ આપ્યું હતું કે અમારો પગાર વગેરે થાય, પણ અમારી સાથે કંપની વાટાઘાટો કરવા તૈયાર નથી. અમારા જોડે 311 કામદારો જોડાયેલા છે અને અમારી માંગણી એ છે કે જો અમારો આ પગાર વધારો સંતોષ થાય તો અમે આગળની હડતાલ અમારી ચાલુ રહેશે. નવરાત્રીના ત્રીજા નોરતે મંગળવારે ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે દર્શન માટે મોડી સાંજ સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી. અઠવાડિયામાં એક જ દિવસે માત્ર મંગળવારે દર્શન માટે ખુલ્લું મંદિર એટલે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા. હાલમાં ચાલી રહેલા ચૈત્ર નવરાત્રીના ત્રીજા નોરતે મંગળવાર હોવાથી ભરૂચના ઓસારા ગામે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિક ભક્તોને દર્શન માટે લાઈન લાગી હતી. લોકો પગપાળા અને વાહનો દ્વારા દર્શન માટે આવતા હોય છે, જે લાઈન મોડી સાંજ સુધી ચાલી હતી. આમ તો આ મંદિર સવારે 6:30 કલાકે ખુલે છે અને સાંજે 7:30 કલાકે બંધ થાય છે, પરંતુ ભક્તોની ભીડને લઈને આ મંદિરનો સમય અડધો કલાક વધુ લંબાવવાની ફરજ પડી. દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે, જેને લઈને મંદિર સંચાલક દ્વારા પગલું લેવામાં આવ્યું હતું. વિશ્વ શાંતિ મહાકાળી મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા ઈસવીસન 1992માં કરવામાં આવી. આ મંદિરે 1986થી અખંડ દીપ જલે છે. આ મંદિરમાં કોઈ પણ જગ્યાએ રૂપિયા, દાન, દક્ષિણા કે અન્ય કોઈ ફાળો લેવામાં આવતો નથી, માત્ર તપને જ મહત્વ આપવામાં આવે છે. આ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, જેથી લોકો પગપાળા પણ ચાલીને દર્શન કરવા આવે છે. પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમાનો આજે 5મો દિવસ છે. મોટી સંખ્યામાં પરિક્રમાઓ
વાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે પરિક્રમાવાસીઓની પરિક્રમા લાઈફ વગરના જૂના તૂટેલા જેકેટને સહારે ચાલી રહી છે. નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટે જૂના પુરાણા અને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડાય છે. કોઈની દોરી બેલ્ટ તૂટેલો છે તો કોઈનું બટન જ નથી. બેલ્ટ બાંધ્યા વગર જ ગળામાં જેકેટ પહેરાવી બોટમાં બેસાડી દેવાય છે. હાલ પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. માંગરોળ કીડી મકોડી ઘાટથી સામેપાટ જવા માટે નાવડીઓ મૂકવામાં આવી છે, જેમાં ભક્તોને ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવે છે, જે ભક્તોની સલામતી માટે ખૂબ સારી વાત છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે લાઈફ જેકેટ વર્ષોથી વપરાતા જૂના અને ક્યાંક તૂટેલા છે. પરિક્રમાવાસીઓને પરિક્રમા લાઈફ વગરના જૂના તૂટેલા જેકેટને સહારે ચાલી રહી છે. નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટે જૂના પુરાણા અને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડાય છે, જેમાં કોઈની દોરી બેલ્ટ તૂટેલું તો કોઈનું બટન જ નથી. બેલ્ટ બાંધ્યા વગર જ ગળામાં જેકેટ પહેરાવી બોટમાં બેસાડી દેવાય છે. બેલ્ટ કેવી રીતે વ્યવસ્થિત બંધાય એની સૂચના પણ આપવામાં આવતી નથી. ભક્તો જાતે જ અધર ગળામાં લટકાવી દે છે. ઘણા તો બેલ્ટ બાંધતા જ નથી, એની ચકાસણી પણ થતી નથી. જોકે કેટલાક ભક્તોએ ફરિયાદ કરતા સારી ક્વોલિટીના લાઈફ જેકેટ વાપરવા નાવડી ચાલકોને તંત્રએ સલાહ આપી છે. ત્યારે હજી પોણા ભાગની પરિક્રમા બાકી છે. ત્યારે શું નવા જેકેટ આવશે ખરા કે પછી જૂનાના ભરોસે જે નાવ હંકારશે? ભક્તોએ એવી પણ માંગ કરી છે કે લાઈફ જેકેટ સુરક્ષા માટે યોગ્ય છે કે નહીં તેની તંત્ર દ્વારા ચકાસણી કરવી જોઈએ. પરિક્રમાવાસીઓની ફરિયાદ મળતા તંત્રને જાણ થતાં નાવડી ચાલકોને નવા અને ચોખ્ખા લાઈફ જેકેટ વાપરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. હવે એ જોવું રહ્યું કે નાવ ચાલકો નવા જેકેટ લાવે છે કે નહીં. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલતા રાજકીય નેતાઓ વિરુદ્ધ મુખ્યમંત્રીને સંબોધેલ આક્રોશ પત્ર કલેક્ટરને પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પત્રકાર એકતા પરિષદ દ્વારા પાઠવવામાં આવેલ આક્રોશ પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સુરતમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ આરટીઆઈ કરનાર વિરુદ્ધ જો કાર્યવાહી કરવામાં આવી તો તેને અમારું કોઈ સમર્થન નથી. છતાં વારે વારે ગુજરાતના ગૃહમંત્રી પ્રેસ મીડિયા સામે નિવેદનોમાં પત્રકારો માટે અપમાનજનક શબ્દો ટિપ્પણી કરે છે. તે સાચા અને સ્વામીના પત્રકારોની ઇજ્જત ઉપરનો ઘા છે. કોઈની ઇજ્જત ઉછાળવાનો અધિકાર કાનૂની રીતે કોઈ મંત્રીને પણ નથી. ત્યારે ગૃહમંત્રી હોય કે કોઈ પણ મંત્રી પત્રકારો માટે સાર્વજનિક ટિપ્પણી કરી અપમાનિત કરવાનો પ્રયાસ સહનશક્તિની કસોટી બરાબર છે. આવી નિંદા ક્યારેય સખી લેવાય નહીં. માટે મુખ્યમંત્રી તેઓના મંત્રીઓનો પત્રકાર માટે સાર્વજનિક ટિપ્પણી ન કરવા સૂચના આપે તો એ પત્રકારના સ્વમાનના હિતનો નિર્ણય હશે. હાલમાં આપણા રાજ્યમાં જે મંત્રીશ્રીઓ પત્રકારો વિશે અપશબ્દ જે બોલી રહ્યા છે વારંવાર, એક બે પત્રકારોને લીધે બધા જ પત્રકારોને તોડબાજની સંખ્યામાં ઉમેરો થાય છે. તેના અમારે સખત વિરોધ છે. આજે ભરૂચ પત્રકાર એકતા પરિષદ વતી અમે આવેદન આપીએ છીએ અને ભવિષ્યમાં આવા ઉચ્ચારણો ના કરે મંત્રીશ્રીઓ બોલવામાં ધ્યાન રાખે એવી અમારી નમ્ર અરજ છે. ભરૂચના નેશનલ ટ્રેડ સેન્ટરની 2 મોબાઈલ શોપમાં ઉપરા છાપરી ચોરી કરી પોલીસ માટે પડકારરૂપ બનેલ મનુબના તસ્કરને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો. ભરૂચના 5 બત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં 22 અને 27 માર્ચના રોજ 2 મોબાઈલ શોપમાં ચોરીના બનાવ બન્યા હતા. ચોરી કરવા આવેલ તસ્કરે પહેલા પુઠ્ઠાની આડસ મૂકી શટરના તાળા તોડ્યા. ચોરીના બનાવની તપાસ એ ડિવિઝન પોલીસે હાથ ધરી હતી, જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ લગાવેલ સીસીટીવી કેમેરાઓના ફૂટેજની તપાસ કરવામાં આવતા એક મોપેડ ચાલકની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તે દરમિયાન પોલીસની ટીમે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન તે સમયે શંકાસ્પદ મોપેડ ચાલક જોવા મળતા તેને રોકવામાં આવ્યો હતો. તેની પાસે રહેલી લેપટોપની બેગ તપાસવામાં આવતા તેમાંથી કટર સહિતનો સામાન મળી આવ્યો હતો. પૂછતાછમાં મનુબરના અહેમદનગરમાં રહેતા મોહમ્મદ ઉર્ફે ઝૈદ તરીકે તેની ઓળખ થઈ હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે મોબાઈલ શોપની બંને ચોરીના
ગુનાની કબૂલાત કરી હતી. તેની પાસેથી દુકાનના શટરો તોડવાના સામાન સહિત એક્ટિવા, મોબાઈલ અને લેપટોપનો ચોરીમાં થયેલો મુદ્દામાલ સહિત 56,000થી વધુના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી રાતના સમયે તેનો એક્ટિવા લઈને નીકળતો હતો અને લેપટોપમાં કટર રાખતો હતો. રસ્તામાં આવતી ભોંય તળિયાની અથવા તો પહેલા માળે હોય તેવી દુકાનોને નિશાન બનાવીને તેમાં ચોરી કરતો હોવાની વિગતો સામે આવી છે. અંકલેશ્વર જીઆરડીસી ગોલ્ડન પોઈન્ટ પાસે દ્વારકાધીશ રેસિડેન્સી પહેલા માળે મકાનમાં અચાનક આગ લાગી હતી. આગને પગલે એપાર્ટમેન્ટના રહીશોના જીવ અદ્ધર થયા હતા. સ્થાનિક લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરના સહજાનંદ કોમ્પ્લેક્સમાં ભીષણ આગની સાઈ સુકાઈ નથી. ત્યાં આગની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ગોલ્ડન પોઈન્ટ ચોકડી પર આવેલ પુષ્ટિ બંગલોઝ પાસે દ્વારકાધીશ રેસિડેન્સી પહેલા માળે મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ જોતા જ એપાર્ટમેન્ટના રહીશોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. તો એપાર્ટમેન્ટમાં રહેતા એક ઇલેક્ટ્રિશિયને દોડી જઈને વીજ સપ્લાય બંધ કરી દીધો હતો. બીજી તરફ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો આદર્યા હતા. બનાવની જાણ થતાં ડીપીએમસીની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તો પ્રાથમિક તપાસ કરતા એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી, જેની જ્વાળાઓ કાપડના પડદા સુધી પહોંચી જતા આગ ફેલાઈ હતી. ફ્લેટમાં રહેતા રહીશો નોકરીએ ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. જૂના તવરા મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ અને તવરા ગામના વડીલોના વરદ હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું હતું. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ગામના જ ઉત્સાહી યુવાન પરેશસિંહ અને અમિતસિંહ આ બે ભાઈઓ દ્વારા તવરા ગામના યુવાનો માટે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે. તેમનું આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે હાલ દિવસે ને દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે. હાલ જૂના તવરા ગામમાં પણ ખૂબ જ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે, જેમાં શહેરીકરણના મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે, લોકોમાં સંભાવ જળવાઈ રહે, લોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે, તેવા હેતુથી જૂના તવરા ગામના યુવાન પરેશસિંહ, અમિતસિંહ આમ આ બે ભાઈ દ્વારા ગામના યુવાનો માટે અવારનવાર આવા સુંદર આયોજન કરવામાં આવતા જ હોય છે. આવનાર દિવસોમાં ઉનાળુ વેકેશનમાં તવરા ગામના યુવાનો ક્રિકેટ રમવા બહાર ન જવું પડે અને તે તવરા ગામમાં જ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમી શકે તે હેતુથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળુ વેકેશનની હવે તૈયારી છે, ત્યારે તવરા ગામના યુવાનો કે જે શાળા કોલેજો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન ક્રિકેટ એ દરેકની લોકપ્રિય રમત છે. દરેક યુવાન લોકપ્રિય રમત છે, તેથી તવરા ગામના યુવાનોને ક્રિકેટ રમવા માટે બહાર ન જવું પડે અને ગામના યુવાનો ભેગા થઈ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટ રમે. આવા સુંદર આશ્રયથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં અહીં ગામમાં વસતા અલગ અલગ સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવી રહી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે તથા નાઇટ ટુર્નામેન્ટ પણ અહીં યોજાશે તથા ગામના યુવાનો અહીં ક્રિકેટની પ્રેક્ટિસ પણ કરી શકશે. જે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણમાં તવરા મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ તથા ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લું મૂક્યું હતું. પ્રવીણસિંહ તેમજ ગામના મુખ્ય મહેમાનો આપ બધાની શોભા વધારી છે તે બદલ ખૂબ ખૂબ સૌનો ધન્યવાદ આપીએ છીએ. આ નવયુવાન ભાવના સહકારથી નવનિર્માણ ક્રિકેટ ગ્રાઉન્ડની રચના કરવામાં આવી છે. એમાં સર્વ નવયુવાનો રમત રમીને આનંદ પ્રમોટ કરો અને આપણા જીવનમાં ખૂબ જ રમતમાં આગળ વધો એવી અમારી શુભ આશીષ છે. ને આવા સત્કાર્યો કરવાની શક્તિ, સંપત્તિ અને સદબુદ્ધિ તમને આપે. हम सब एक है ये नारा સાથે અમારું એક નવું તમને સૂચન છે. આ કોઈ આપણે બોર્ડર પર લડવા જવાનું નથી. પંજાબ રેજિમેન્ટ ને મદ્રાસ રેજિમેન્ટ ને કલકત્તા રેજિમેન્ટ, એટલે આ ક્રિકેટ રમવાની અને આમાંથી ભવિષ્યની અંદર બધા ઉગતા છે. કાલે કોઈ રણજી ટ્રોફી કે આ ઇન્ડિયા લેવલ પર રમે એવી આશા અમે બી રાખીએ ને. કદાચ જોવા તો નહીં દે લગભગ, પણ એવી આશા અમને છે. એટલે તમે નક્કી કરજો કે એમ્પાયરને ભગવાન માની એમ્પાયરનું ડિસિઝન જે આપે એને સહર સ્વીકારવું અને અંદરની માટા કોઈ બંધ કર્યા પછી આ ફરી પાછો કેવું કે તવરાની એવી ટીમ બનાવો કે ભાઈ કંઈક આ ચેતને બનાવી, આહીરે બનાવી. આહીરની અંદર બીજી બધી જ્ઞાતિ ના હોય. આ પરેશભાઈ બનાવી તો પરેશ નહીં આવે, ટીમમાં બી હોય. દરેક આદિવાસી ટીમ બેઠા કે ભાઈ કોઈને નહીં બોલાવે, અમે તો ત્યાં પાછા અમે બેઠા. તમે ગભરાતા તમારી ટીમે અમે બી રમવા તો આવીશું, કારણ કે તમે જોયું ન મળ્યા ત્યાં એટલી સ્ફૂર્તિ છે. એટલે મારી તમને નમ્ર અરજ છે કે આજે તમે કાર્ય કરી રહેલા છે અને શુભ કાર્ય છે. એમાં અમારા જે વડીલોને બોલાવ્યા એ બધાના આશીર્વાદ છે. પણ આનું બીજું કામ આ આયોજનનું બોધપાઠ લે એવું કંઈ કરજો. જય માતાજી.
સમસ્ત સગર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા ગંગા મૈયાની પવિત્રતા અંગે ખોટું નિવેદન કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રબોધમ ગ્રુપના હરિભક્ત વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રબોધમ ગ્રુપના એક હરિભક્તનો વાયરલ વિડીયો જોયો, જેમાં તેમણે ગંગા મૈયાની પવિત્રતા અંગે ખોટું અને ઇતિહાસ અને શાસ્ત્ર વિરુદ્ધ નિવેદન આપ્યું. વિડીયોમાં તેમણે કહ્યું કે ગંગા મૈયાની પવિત્રતા આપનાર તેમના ગુરુ છે, જે સંપૂર્ણપણે અસત્ય છે. ઇતિહાસ સાક્ષી છે કે સગર રાજા ભગીરથની હજારો વર્ષોની કઠોર તપસ્યાના પરિણામે ગંગા મૈયા પૃથ્વી પર અવતરિત થયા હતા અને સદીઓથી ગંગા મૈયા ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પવિત્રતાનું પ્રતીક છે. સગર રાજા ભગીરથ અમારા પૂર્વજ છે અને તેમણે ગંગા મૈયાને પૃથ્વી પર લાવવા માટે અખંડ તપસ્યા કરી હતી, જેથી તેમના પૂર્વજોના આત્માઓને મોક્ષ મળી શકે. આવા ખોટા નિવેદનો માત્ર ઇતિહાસનું અપમાન નથી, પણ અમારા સનાતન સંસ્કૃતિ અને પૂર્વજોના મહાન કાર્યનું અવમૂલ્યન છે. આ કારણે સગર સમાજ ભરૂચ તરફથી આ ખોટા નિવેદન આપનાર હરિભક્ત વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગંગા મૈયાની મહિમા અને ઇતિહાસ અંગે સાચી માહિતી જનતા સુધી પહોંચે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે. તેમજ આ હરિભક્તે પોતાના ખોટા શબ્દો માટે જાહેર રીતે સગર સમાજની માફી માંગે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. એક સોશિયલ મીડિયામાં હરિપ્રબોધ સ્વામીના એક હરિભક્ત ઘાટકોપર એની સભામાં એવું જાહેરમાં બોલે છે કે ગંગા મૈયાને પવિત્રતા આપનાર સંત એવા આપણી સભામાં પધાર્યા, તો એ ગંગા મૈયાને તો જ્યારથી આવ્યા ત્યારના પવિત્ર જ છે. તો એકદમ આ તદ્દન જૂઠું નિવેદન છે. એનો અમારા સગર સમાજ બધી જગ્યાએ વિરોધ કરે અને આવેદન પત્ર આપેલા છે. આજે અમે ભરૂચ પણ આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું અને આ જાણ કરી કે આનો અમારા સમાજને ન્યાય મળે અને આ હરિભક્ત જ્યાં હોય ત્યાંથી બીજો સોશિયલ મીડિયામાં માફી માંગે સગર સમાજની અને એ વિડીયો પાછો વાયરલ કરજે. બસ એ અમારી માગણી છે. બસ અમે કલેક્ટર સાહેબને પણ આ જ આવેદન પત્રમાં લખેલું છે. અમારા સનાતન ધર્મને માનનારા છે અને ભગીરથ દાદા અમારા જે વંશજો છે, સગર રાજા ભગીરથ, એ હજારો વર્ષની કઠોર તપસ્યા કરી અને ગંગા મૈયાને પૃથ્વી પર ઉતાર્યા, તો એ તો ત્યારના જ પવિત્ર છે. તો અમારી માંગણીને સરકાર સ્વીકારે અને અમને ન્યાય મળે. બસ દાસારામ બાપાની. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા શ્રવણ ચોકડી પાસે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. અસહ્ય ગરમીના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થતી હતી. આથી ભરૂચ શ્રવણ ચોકડી રિક્ષા સ્ટેન્ડ પર રાહદારીઓની સુવિધા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી, જેમાં રોજિંદા 12થી વધુ જગનો વપરાશ થાય છે. ઉનાળામાં 40 થી 45 અંશ જેટલી અસહ્ય ગરમી વર્તાતા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, નોકરિયાત વર્ગ, સ્કૂલના બાળકો, રિક્ષા ચાલકો, રાહદારીઓ, મજૂરી કામ કરતા લોકોને પાણીની તરસ લાગતી હોય છે. પાણી માટે તરસી વલખા મારવા ન પડે તે માટે ઠંડા પાણીની વ્યવસ્થા થાય તેવી તાતી જરૂરિયાત આ વિસ્તારમાં ઊભી થઈ હતી. તેથી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પાણી માટે જગની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવતા લોકોને રાહત સાંપડી છે. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, પૂર્વ પ્રમુખ ભાવનાબેન સાવલિયા, સેક્રેટરી રોશનીબેન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન શીલાબેન પટેલ, ઉર્વીબેન ચુડાસમા, સીમાબેન ચુડાસમા, નીલમબેન ઠાકોર, વિજયાલક્ષ્મી, રેણુકાબેન કુલકર્ણી, જ્યોત્સનાબેન, સમાજસેવક નરેન્દ્રભાઈ પટેલ, નંદીલાવ ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલના જણાવ્યા અનુસાર જાહેર જનતા માટે પાણીની પરબની શરૂઆત કરી તેનો વધુમાં વધુ લોકો લાભ લે અને પાણીનો બગાડ ન કરે તેવી અપીલ કરી હતી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં દર વખતે પાણીની પરબ શરૂ કરવામાં આવે છે. તો આ વર્ષે શ્રવણ ચોકડી ખાતે પાણીની પરબ શરૂ કરી છે અને આ પાણીની પરબથી જે રાહદારીઓ છે, રિક્ષાવાળા છે, જે કામે જતા લોકો છે, જે નોકરી ધંધે જતા લોકો છે, પોલીસવાળા તથા શ્રવણ સ્કૂલના બાળકો અહીંયા આવીને પાણી પીવે છે અને સંતૃપ્તિ અનુભવે છે. તો આવી સેવાનો લાભ દરેક લોકોએ લેવો અને ઉનાળામાં ભરૂચમાં ઠેર ઠેર જગ્યાએ આવી પાણીની સેવા ચાલુ થાય એવી મારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટ એ એક જાનીમાની સમાજ સેવા માટે રાઉન્ડ ધી ક્લોક ઘણા વર્ષોથી સેવા ભરૂચમાં બજાવે છે. એની ઘણી બધી પ્રવૃત્તિઓમાં એક પ્રવૃત્તિ એ ઉનાળાની અંદર શ્રવણ ચોકડી પાસે પાણીની પરબ જે નોર્મલી 1 એપ્રિલ અથવા તો એની આગળ પાછળ એનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. ઘણી બધી બહેનો આની અંદર સામેલ છે અને દિલથી આ સેવા કરે છે. તો આ સેવા સતત ચાલુ રહે. ગયા વર્ષે હું અહીંયા હતો, આ વર્ષે હું બહાર હતો, પણ મને એક સેવાનો તક મળી અને હું 3-4 દિવસથી અહીંયા છું.
મને ખૂબ ખૂબ ધન્યતા આ બધા બહેનો ઉપર અનુભવું છું કે તેઓ સતત સેવાના કાર્યો કરતા રહે છે. તેમનો ખૂબ ખૂબ આભાર અને આવી સેવાઓ સતત કરતા રહે. ભગવાન તેમને શક્તિ આપે, પ્રેરણા આપે અને બીજા લોકોને પણ પ્રેરણા આપે જે લોકો આ સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટમાં જોડાય અને આ સેવાકીય પ્રવૃત્તિમાં વધારે પડતો ભાગ લઈ અને આ પ્રવૃત્તિને આગળ ધપાવે. ये सब हम बहनों के माध्यम से शुरू किया गया एक कार्य है, तो हम आप सभी से भी निवेदन है कि आपको भी ये बहुत गर्मी हो रही है, तो गर्मी में आप सभी कभी भी बॉटल भी भर के जाओ और किसी को ठंडे पानी की मदद कर लो, ये बहुत बड़ी मदद होती है. तो ये पानी की जो व्यवस्था की है, तो वैसे आप भी किसी को पानी पिला के ये सेवा कार्य कर सकते हो. ओम प्रणाम. ભારત માતા કી જય. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ નર્મદા પરિક્રમાની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી. નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિની નર્મદાની પંચકોશી પરિક્રમા અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે. ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લાના રામપુરા તિલકવાડા ઘાટ પર પરિક્રમા અર્થે આવતા હોય છે. પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ મંગળવારની સાંજે નર્મદા જિલ્લાના રામપરા ઘાટે પધારી સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી સરકાર દ્વારા 4 ઘાટ પર ઊભી કરાયેલી સુવિધાઓને નજરે નિહાળી હતી. સચિવ રમેશ મેરજાએ સૌથી પહેલા રામપુરા ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ જેટી, બોટ, લાઈફ જેકેટ, લાઇટિંગ, શ્રદ્ધાળુઓને નાહવા માટે તથા ચેન્જિંગ રૂમની અલાયદી વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, કંટ્રોલ રૂમ તથા સીસીટીવી કંટ્રોલ રૂમ, આરોગ્ય સુવિધા, મિશન મંગલમની બહેનોને ચા નાસ્તાના સ્ટોલ તથા નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસી લાઈફ જેકેટ પહેરી આસપાસની સુવિધાઓને પણ નજરે નિહાળી હતી. પવિત્ર નર્મદાના દર્શન પરિક્રમા કરીને ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. નર્મદા પરિક્રમા, પંચકોશી પરિક્રમા, ઉત્તરવાહિની પરિક્રમા તારીખ 29 માર્ચથી 27 એપ્રિલ સુધી યોજાનાર છે. તે અન્વયે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટીતંત્ર નર્મદા દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. આ 30 દિવસ દરમિયાન જે નર્મદા પરિક્રમા યોજાનાર છે તે દરમિયાન સંપૂર્ણ રીતે વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. તબીબી સારવારની હોય કે અન્ય સુવિધાઓ હોય, હોડીની સુવિધાઓ હોય કે કામચલાઉ પુલની સુવિધાઓ હોય, લાઇટિંગની સુવિધાઓ હોય, લોકોને ફ્રેશ થવા માટેની, રહેઠાણ માટેની અન્ય વ્યવસ્થાઓ સુંદર રીતે કરવામાં આવેલ છે. લોકો આ પરિક્રમાનો સુંદર રીતે લાભ લઈ રહ્યા છે. અંકલેશ્વરના જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઈને ઉભેલ મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબર મુછિયા સહિત 2 ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના હાંસોડ તાલુકાના અણિયાદરા ગામની નવી નગરીમાં રહેતા રમીલાબહેન પટેલ ગતરોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા. જેઓ ખરીદી કરી જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઈને બેઠા હતા તે સમયે પાછળથી આવેલ અજાણ્યા ઇસમે મહિલાએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની 1.26 લાખ સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો. તે સમયે મહિલાએ બુમરાણ મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા. તે દરમિયાન 2 પૈકી એક ઇસમે ટોળાને ચપ્પુ બતાવી બાઇક લઈ હાંસોડ તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઇક સાથે સવાર સાથે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો, પણ તેઓ ચકમો આપી ભાગી ગયા. તે સમયે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લબર મુછિયા સહિત 2 ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા. પોલીસે આરોપીને મૂળ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે અન્ય એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓ ચોરીની બાઇક લઈને ચેઇન સ્નેચિંગ કરવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે. વેદાંતા લિમિટેડ ગ્રેન ઓઇલ એન્ડ ગેસ દ્વારા જંબુસરથી ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરવામાં આવનાર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાઇડ્રો કાર્બન બ્લોકમાં પ્રસ્તાવિત ઓનશોર ઓઇલ અને ગેસના વિકાસ અને ઉત્પાદન માટે જાહેર પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ કાર્યવાહીનું સંચાલન કર્યું હતું અને જંબુસર તાલુકાના પંચકડા ગામમાં આયોજિત બેઠકમાં એડિશનલ કલેક્ટરે અધ્યક્ષતા કરી હતી. જાહેર સુનાવણી દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ તેમની માંગણીઓ અને વિસ્તૃત સૂચનો રજૂ કર્યા હતા, જેના કંપનીના અધિકારીઓ દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યા હતા. કંપની દરરોજ 20થી વધુ કુવાઓ ખોદશે અને રોજનું લગભગ 20,000 બેરલથી વધુ તેલ ઉત્પાદન કરશે. જંબુસર મામલતદાર કચેરી એમડીએમ શાખા દ્વારા જંબુસર તાલુકાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભોજન માટે શો ટુ ક્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન ડિશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જંબુસર તાલુકાના કલક ગામે સ્વર્ગીય દેવેલભા છત્રસિંહ રાજ સાર્વજનિક હોલ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને ડીશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર તાલુકાની 80 જેટલી શાળાના 14,200 બાળકોને આ લાભ પ્રાપ્ત થશે. જંબુસર તાલુકાના અણખી ગામ પાસે આવેલ શોર્ટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સંચાલકો દ્વારા વખત સામાજિક શૈક્ષણિક સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તે જ રીતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના MDM શાખા મામલતદાર કચેરી તરફથી જંબુસર તાલુકાની 80 શાળાના બાળકોના ભોજન માટે શોર્ટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન ડીશ વિતરણ કાર્યક્રમ કલક સાર્વજનિક હોલ ખાતે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત ગામિત, CSR ભરૂચ અલ્કેશ ચૌહાણ, મામલતદાર NS વસાવા, નાયબ મામલતદાર મહેસૂલ નવલભાઈ, સુપરવાઇઝર અજયભાઈ રાવલ, HR મેનેજર વિશાલ આનંદ, સંજયસિંહ, જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, BRC અશ્વિનભાઈ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને ભોજન માટેની ડીશ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળા સંચાલક આચાર્યને તથા બાળકોને વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષણ એ ત્રીજું નેત્ર છે, તેનાથી વધુ પ્રગતિ થાય, અંધશ્રદ્ધા દૂર થાય છે. જીવનમાં તમામ ક્ષેત્રમાં જરૂરી શિક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાસન સંભાળ્યું છે ત્યારથી શિક્ષણ પ્રવૃત્તિ માટે બજેટ ફાળવી કોઈ શિક્ષણથી વંચિત જાય તે માટે પ્રયત્નો કરે છે. બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે સતત ચિંતિત છે. બાળકોને ભણતર સાથે સાત્વિક ભોજન, પૌષ્ટિક આહાર મળે તે માટે આયોજનો કરે છે. દરેક સાક્ષર થાય વડાપ્રધાનનું સપનું છે. આગામી 2047માં ભારત દેશ વિશ્વગુરુ બને તેવા સાક્ષી આ પેઢી બનશે. આ સહિત કંપની સંચાલકો જંબુસર તાલુકાની સ્કૂલમાં શિક્ષણ માટે વધુને વધુ સહયોગ આપે તેવી આશા વ્યક્ત કરી હતી. HR મેનેજર વિશાલ આનંદે વાલીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણથી વંચિત નહીં કરતા બાળકોનું બાળપણ રમતગમતમાં પસાર કરો તેના માટે સ્કૂલે જવું જરૂરી છે. આ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, આપણું ગૌરવ છે. દરેકને સારું શિક્ષણ મળે, પોષણ મળે, સ્વચ્છતા મળે તે માટે કંપની સંચાલકો સતત પ્રયત્નશીલ રહે છે. આ પ્રસંગે મધ્યાહન ભોજન યોજના સંઘ પ્રમુખ દલસુખભાઈ પઢિયાર, ઉપપ્રમુખ હેમંતભાઈ પરમાર, ગ્રામ સરપંચ ઇન્દ્રવદનભાઈ લીંબચિયા, મહામંત્રી રાહુલજી, તાલુકા અગ્રણીઓ, MDM સંચાલકો, આચાર્યો, BRC સ્ટાફ સહિત બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મૂળ નિવાસી સંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશન સોલંકી દ્વારા કાર્યકરો સાથે માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે બુદ્ધ વિહાર તીર્થ સ્થાન ખાતે બ્રાહ્મણો દ્વારા ત્યાં કબજો જમાવી દેવામાં આવ્યો છે. આખા તીર્થ સ્થાનો પર પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે અને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. તે પૂજા વિધિઓ બંધ કરી મૂળ બુદ્ધ ભિક્ષુકો કે પ્રબંધક સમિતિને પૂજા અર્ચના સોંપવાની માંગ સાથે માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં અમૃતભાઈ પરમાર, અભિષેકભાઈ, આર્ટિસ્ટ લલિતભાઈ પરમાર, શાંતિલાલભાઈ પરમાર, બોધાભાઈ વસાવા અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બ્રાહ્મણોએ પાખંડવાદીઓએ જે કબજો કરેલો છે એના માટે આખા દેશ લેવલ પર અને વિશ્વમાં આખો ઝુંબેશ ચાલી રહ્યો છે અત્યારે કે દરેક ધર્મસ્થાન જે છે, મંદિર હોય તો તેમાં પૂજારી બ્રાહ્મણ હોય છે, ક્રિશ્ચન હોય તો પાદરી હોય છે, મુસ્લિમ હોય તો મુસ્લિમ હોય છે. અને જ્યારે આ બૌદ્ધિસ્ટ તથાગત બૌદ્ધનું જે મેન સ્થાન છે બૌદ્ધ વિહાર, બિહારમાં, ત્યાં આ પાખંડીઓ બ્રાહ્મણોએ કબજો કર્યો છે, પૂજાપાઠ કરાવે છે અને આખું બૌદ્ધ વિહારને બ્રાહ્મણીકરણ કરવાનો કોશિશ એ લોકો સતત કરી રહેલા છે. તો એનો પર્વ આખા ઇન્ડિયામાં અને વિશ્વમાં પડી રહેલો છે અને આખા ઇન્ડિયામાંથી બૌદ્ધ સાધુઓ, ભંટેજીઓ અને એના અનુયાયીઓ સતત બૌદ્ધ વિહારમાં પહોંચી રહેલા છે અને આ જે બૌદ્ધ વિહારનો જે કબજો છે એ ખાલી કરવાનો હોય અને વિશ્વના લોકો પણ અમેરિકાથી માંડીને દરેક યુરોપ કન્ટ્રીમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેલો છે અને એના તરફથી પણ દબાણ ચાલુ છે. તો અમારા ગુજરાત અને ભારત દેશના મૂળ નિવાસી સંઘ તરફથી પણ આ આવેદનપત્ર દેશના દરેક મેજિસ્ટ્રેટોને મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચાડવા માટે આ અમે આવેદનપત્ર આજ રોજ આપ્યું છે અને આ બૌદ્ધ વિહાર જલ્દી ખાલી થઈ જાય એમાં સરકાર પણ એમાં સહયોગ આપે અને આ બૌદ્ધ વિહાર ખાલી કરીને અમારા બૌદ્ધ લોકોને કબજો આપે એવી અમારી લાગણી અને માગણી છે, જે બધા આવેદનપત્ર આજે આપવામાં આવ્યા છે. હાંસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો સત્કાર વિદાય સમારંભ યોજાયો હતો. પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક્ઝામ પેડ, પ્રશસ્તિપત્ર આપી ગુલાબના પુષ્પથી સત્કારવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં બાળકોનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે. બાળકો ધોરણ 8 પાસ કરી ઉચ્ચ અભ્યાસ મેળવે એવી શુભકામનાઓ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, મદદનીશ શિક્ષકો નરેશભાઈ, તેજસભાઈ તેમજ જનકભાઈએ પાઠવ્યા હતા. આ પ્રસંગે બાળકોએ પણ પોતાના સંસ્મરણો વાગોડ્યા હતા. હું 1 થી 8 ધોરણ ભણી હતી. મને ખૂબ મજા આવી અને સારું નવું શીખવા પણ મળ્યું હતું. આ શાળામાં ખૂબ જ સારું ભણાવે છે.
સેવા કોમ્પ્યુટર વસાવા છે. હું આ પ્રાથમિક શાળામાં 1 થી 8 સુધી ભણ્યો અને બહુ નવું શીખવા મળ્યું. અમારે શાળાના શિક્ષકો બહુ સારા છે અને હું નિયતિ વસાવા છું. હું 1 થી 8 ભણી છું. આજે આ વિદાય સમારંભ હતી. આ શાળાના શિક્ષકો ખૂબ સારું અભ્યાસ કરાવે છે અને બાળકો બી ખૂબ સરસ ભણે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જીઆરટીસીની ગટરમાંથી મળેલ અજાણ્યા પુરુષાંગોના બનાવનો ભેદ ઉકેલાયો. મૃતક યુવાનની ઓળખ કરી મર્ડર મિસ્ટ્રી ઉપરથી પડદો ઉચક્યો. મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. મૃતક સચિનના નામે શૈલેન્દ્રએ લોન લીધેલ હતી, જેના હપ્તા બાબતે તેમજ સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા, જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થયેલી. આરોપી મિત્રને ઉત્તર પ્રદેશના બિજનોરથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ. ભરૂચ જિલ્લામાં હેલ્મેટનો હાહાકાર. પ્રથમ દિવસે હેલ્મેટ વિનાના 1152 ટુ વ્હીલર વાહન ચાલકો દંડાયા. 5.57 લાખ દંડ ફટકારાયો. એક જ દિવસમાં 31 પોલીસ મથકો ટીમો દ્વારા જિલ્લામાં કાયદાનો સપાટો. 91 વાહન ચાલકોને 45,500ના ઈ-મેમો. અંકલેશ્વર નજીક નેશનલ નંબર હાઈવે 48 પર ટેન્કરમાં આગ. મુલર ટોલ પ્લાઝા નજીક ટેન્કરમાં આગ ફાટી નીકળતા દોડધામ. ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. ઝઘડિયા જીઆરટીસીની બ્રિટાનિયા કંપનીના કામદારોની હડતાળ 10મા દિવસે પણ યથાવત. કંપની સત્તાધીશોએ મચક ન આપતા જિલ્લા કલેક્ટરને રજૂઆત. ચૈત્ર નવરાત્રિના ત્રીજા નોરતે મંગળવારે ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે દર્શન માટે ભક્તોની ભારે ભીડ. ભક્તોની ભીડને લઈને આ મંદિરનો સમય અડધો કલાક વધુ લંબાવવાની ફરજ પડી. નર્મદા પરિક્રમાવાસીઓની પરિક્રમા લાઈફ વગરના જૂના તૂટેલા જેકેટને સહારે. નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટે જૂના પુરાણા અને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડાય છે. કોઈની દોરી બેલ્ટ તૂટેલો તો કોઈનું બટન જ નથી. બેલ્ટ બાંધ્યા વગર જ ગળામાં જેકેટ પહેરાવી બોટમાં બેસાડી દેવાય છે. ભક્તોએ ફરિયાદ કરતા સારી ક્વોલિટીના લાઈફ જેકેટ વાપરવા નાવડી ચાલકોને તંત્રએ સલાહ આપી. હજી પોણા ભાગની પરિક્રમા બાકી છે, ત્યારે શું નવા જેકેટ આવશે ખરા કે પછી જૂનાના ભરોસે જ નાવ હંકારાશે? આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.